પીવોટ ટેબલ, ગોલ સીક અને સિનારીઓ વડે ડેટાનું વિશ્લેષણ. એક ચાર્ટ આલેખ વિશે અત્યારે માહિતી મેળવીશું. MS એક્સેલમાં દાખલ કરેલી માહિતીને ચિત્રાત્મક સ્વરૂપે દર્શાવવા માટે ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વડે વર્કશીટમાં દાખલ કરેલી રો અને કોલમની માહિતીને લાઇન, બાર, પાઈ, કોલમ પ્રકારના વિવિધ ચાર્ટ વડે સ્વરૂપે દર્શાવી શકાય છે. MS એક્સેલમાં નીચે મુજબ ચાર્ટની સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. સૌપ્રથમ, જે માહિતીના આધારે ચાર્ટ તૈયાર કરવો હોય તે કોલમને સિલેક્ટ કરો. અહીં ધ્યાનમાં લેશો કે જુદા જુદા કોલમને પસંદ કરવા માટે કંટ્રોલ કીનો ઉપયોગ કરી શકાય છે. કોઈ ચોક્કસ કોલમને પસંદ કર્યા બાદ અન્ય કોઈ કોલમને કંટ્રોલ કી પ્રેસ રાખીને પસંદ કરી શકાય છે. હવે ઇન્સર્ટ ટેબ હેઠળ ઉપલબ્ધ ઇન્સર્ટ ચાર્ટમાંથી મનપસંદ ચાર્ટનો પ્રકાર પસંદ કરો અથવા નીચેની બાજુ જમણી બાજુના ખૂણામાં રહેલા ચાર્ટના બટન પર ક્લિક કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇન્સર્ટ ચાર્ટનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં જોવા મળતા લાઇન, કોલમ, પાઈ, બાર, એરિયા, એક્સ, વાય, સ્ટોક, સરફેસ, ડોનટ, બબલ, રડાર પ્રકારના ચાર્ટમાંથી મનપસંદ ચાર્ટ પસંદ કરી ઓકે આપતા વર્કશીટમાં ચાર્ટ ઉમેરાઈ જાય છે. આ સાથે ચાર્ટ પર ક્લિક કરતા ડિઝાઇન, લેઆઉટ અને ફોર્મેટ ટેબ હેઠળ ચાર્ટને લગતા વિવિધ વિકલ્પો જોવા મળે છે. ડિઝાઇન ટેબ હેઠળ ચેન્જ ચાર્ટ ટાઇપ વડે ચાર્ટનો પ્રકાર બદલી શકાય છે. સેવ એઝ ટેમ્પલેટ વડે તેનો ટેમ્પલેટ તરીકે સંગ્રહ કરી શકાય છે. ચાર્ટ લેઆઉટ વડે ચાર્ટનો લેઆઉટ બદલી શકાય છે. ચાર્ટ સ્ટાઇલ વડે ચાર્ટની સ્ટાઇલ અને દેખાવ બદલી શકાય છે. તેમજ મૂવ ચાર્ટ વડે ચાર્ટનું સ્થાન બદલીને અન્ય વર્કશીટમાં લઈ જઈ શકાય છે. હવે આપણે લેઆઉટ વિશે માહિતી મેળવીશું. લેઆઉટ ટેબ હેઠળ ચાર્ટ એરિયા એ ચાર્ટ અને તેની સાથેના એલિમેન્ટ્સ ધરાવે છે. ચાર્ટ ટાઇટલ વડે ચાર્ટને શીર્ષક આપી શકાય છે. એક્સિસ ટાઇટલ્સ વડે અક્ષને શીર્ષક આપી શકાય છે. લિજેન્ડ વડે ડેટાને નક્કી કરેલી પેટર્ન કે રંગ મુજબ અલગ દર્શાવી શકાય છે. એક્સિસ વડે અક્ષ અને ગ્રીન લાઇન્સ વડે આલેખમાં લીટીઓ ઉમેરી શકાય છે. તેમજ પ્રોપર્ટીઝ બટન વડે ચાર્ટની વિવિધ લાક્ષણિકતાઓનો ફેરફાર કરી શકાય છે. હવે ફોર્મેટ ટેબ હેઠળ ચાર્ટમાં ચોક્કસ પ્રકારના આકાર ઉમેરી શકાય છે. ચાર્ટમાં રંગ બદલી શકાય છે, વર્ડ આર્ટ ઉમેરી શકાય છે, એલાઇનમેન્ટ બદલી શકાય છે તેમજ તેની સાઇઝમાં વધારો ઘટાડો કરી શકાય છે. ઉપર દર્શાવેલ તમામ વિગતોના આધારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ નેમ માર્ક્સનો આલેખ તૈયાર કરી શકાય છે. હવે ડેટા ટેબલ વિશે માહિતી મેળવીશું. MS એક્સેલમાં જ્યારે એક સેલ પર ફોર્મ્યુલા આપીને તેનું પરિણામ અન્ય સેલમાં જોવા મળતું હોય ત્યારે મુખ્ય સેલમાં જ્યારે ઇનપુટની કિંમત બદલવામાં આવે છે ત્યારે તેની અસર પરિણામ ધરાવતા સેલમાં પણ જોવા મળે છે. જ્યારે પણ ઇનપુટની કિંમતને બદલવામાં આવે છે ત્યારે તેના પરિણામના સેલમાં પણ ફરીથી ગણતરી કરીને નવું પરિણામ દર્શાવવામાં આવે છે. MS એક્સેલમાં વોટ ઇફ એનાલિસિસ હેઠળ ઉપલબ્ધ ડેટા ટેબલ સુવિધાનો ઉપયોગ કરીને ઇનપુટના આધારે બદલાઈ જતા આઉટપુટ આધારિત બે ઇનપુટ વચ્ચેની સરખામણીમાં ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડેટા ટેબલના બે પ્રકાર 1 વેરિયેબલ ડેટા ટેબલ અને 2 વેરિયેબલ ડેટા ટેબલ છે. 1 વેરિયેબલ ડેટા ટેબલ હેઠળ ઇનપુટની શ્રેણીને ફોર્મ્યુલાની એક જ ઇનપુટ કિંમત સ્વરૂપે આપવામાં આવે છે. જ્યારે 2 વેરિયેબલ ડેટા ટેબલ હેઠળ ઇનપુટની શ્રેણીને ફોર્મ્યુલાની બે ઇનપુટ કિંમત સ્વરૂપે આપવામાં આવે છે અને તેના આધારે પરિણામ દર્શાવવામાં આવે છે. હવે આપણે 1 વેરિયેબલ ડેટા ટેબલ વિશે માહિતી મેળવીશું. MS એક્સેલમાં 1 ડેટા ટેબલ હેઠળ એક જ વેરિયેબલ એટલે કે એક જ ચલમાં ફેરફાર કરીને કયા પ્રકારે પરિણામ મેળવી શકાય તેને નીચે આપેલા ઉદાહરણ વડે સમજીશું. સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકાશ પબ્લિકેશનનું વર્ષ 2019નું વેચાણ 1 લાખ દર્શાવે છે, જેમાં આગામી વર્ષ 2020માં 2.2% વધારો થવો અંદાજિત છે. આથી તેનું પરિણામ દર્શાવવા માટે B2 + B2 × B3 ફોર્મ્યુલા મુજબ 1 લાખ
2000 થાય છે, પરંતુ અહીં આપણે 2% પ્રમાણે અંદાજિત કિંમત દર્શાવી છે, જે વધુ કે ઓછી હોઈ શકે છે. અહીં અંદાજિત કિંમત 2%થી પણ ઓછી પણ હોઈ શકે અને 2%થી વધુ પણ હોઈ શકે. આ માટે નીચેના ભાગમાં તેની અન્ય અંદાજિત કિંમતો 0.5%થી લઈને 3.5% સુધીની યાદી લીધી છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1,02,000 અને અંદાજિત કિંમતોની યાદી દર્શાવતા લિસ્ટને પસંદ કરો. ત્યારબાદ ડેટા ટેબ હેઠળ ઉપલબ્ધ વોટ ઇફ એનાલિસિસમાંથી ડેટા ટેબલ વિકલ્પ પસંદ કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડેટા ટેબલનો ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાં આપણી કિંમતો કોલમ સ્વરૂપે હોવાથી કોલમ ઇનપુટ સેલ હેઠળ ગ્રોથ ઓફ 2020માં દર્શાવેલ 2% ધરાવતા B3 સેલ પર ક્લિક કરો. આથી $B $3 જોવા મળે છે. અંતે ઓકે બટન પર ક્લિક કરતાં જ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિણામ જોવા મળે છે. અહીં દાખલ કરેલી અંદાજિત ટકાના આધારે કેટલું વેચાણ થશે તેની વિવિધ કિંમતો દર્શાવતું પરિણામ જોવા મળે છે. હવે 2 વેરિયેબલ ડેટા ટેબલમાં આપણે માહિતી મેળવીશું. MS એક્સેલમાં 2 વેરિયેબલ ડેટા ટેબલ હેઠળ 2 વેરિયેબલ એટલે કે 2 ચલમાં ફેરફાર કરીને કયા પ્રકારે પરિણામ મેળવી શકાય છે તેને નીચે આપેલ ઉદાહરણ વડે સમજીએ. સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકાશ પબ્લિકેશનનું વર્ષ 2019નું વેચાણ 1 લાખ દર્શાવે છે, જેમાં આગામી વર્ષ 2020માં 2%નો વધારો થવો અંદાજિત છે અને સાથે જ 2020માં 2%નો વધારો થવો અને સાથે જ વર્ષ 2020માં અંદાજિત ખર્ચ 1.5 લાખ થવો અંદાજિત છે. આથી તેનું પરિણામ દર્શાવવા માટે B2 B3 માઇનસ B2 B4 ફોર્મ્યુલા મુજબ પરિણામ 1,05,000 થાય છે, પરંતુ અહીં આપણે 2% પ્રમાણે અંદાજિત કિંમત દર્શાવી છે, જે વધુ કે ઓછી હોઈ શકે છે. અહીં અંદાજિત કિંમત 2%થી ઓછી પણ હોઈ શકે છે અને 2%થી પણ વધુ હોઈ શકે છે. આ માટે નીચેના ભાગમાં તેની અન્ય અંદાજિત કિંમતો 0.5%થી લઈને 3.5% સુધીની યાદી લીધી છે. આ જ પ્રમાણે અંદાજિત ખર્ચ પણ 1.5%ની જગ્યાએ વધુ કે ઓછો હોઈ શકે છે. અહીં અંદાજિત કિંમત 1.5%થી ઓછી પણ હોઈ શકે છે અને 1.5%થી વધુ પણ હોઈ શકે છે. આ માટે બાજુના ભાગમાં તેની અંદાજિત કિંમત 1%, 1.5% અને 2% લીધી છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1,05,000 અને અંદાજિત કિંમતોની યાદી દર્શાવતા લિસ્ટને પસંદ કરો. ત્યારબાદ ડેટા ટેબ હેઠળ વોટ ઇફ એનાલિસિસમાંથી ડેટા ટેબલ વિકલ્પ પસંદ કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડેટા ટેબલનો ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાં આપણી કિંમતો રો અને કોલમ બંને સ્વરૂપે હોવાથી સૌ પ્રથમ રો ઇનપુટ સેલ હેઠળ ગ્રોથ ઓફ 2020માં દર્શાવેલ 2% ધરાવતા B3 સેલ પર ક્લિક કરો. આથી $B $3 જોવા મળે છે. હવે કોલમ ઇનપુટ સેલ હેઠળ એક્સપેન્સીસ ઓફ 2020માં દર્શાવેલ 1.5% ધરાવતા B4 સેલ પર ક્લિક કરો. આથી $B $4 જોવા મળે છે, જે આપણે ફિગરમાં ક્લિયરલી જોઈ શકીએ છીએ. અંતે ઓકે બટન પર ક્લિક કરતાં જ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિણામ જોવા મળે છે. અહીં દાખલ કરેલ અંદાજિત ટકાના આધારે કેટલું વેચાણ થશે અને કેટલો ખર્ચ થશે તેની વિવિધ કિંમતો દર્શાવતું પરિણામ જોવા મળે છે. ત્રીજું, પીવોટ ટેબલ. MS એક્સેલમાં નીચે આપેલ ઉદાહરણ પરથી પીવોટ ટેબલની સુવિધા સરળતાથી સમજી શકાય છે. સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોર્સ હેઠળ કોર્સનું નામ, ટાઈપ હેઠળ કોર્સનો પ્રકાર, મંથ હેઠળ માહિતી અને સેલ્સ હેઠળ વેચાણ ઉમેરો, જે આપણે ફિગરમાં ક્લિયરલી જોઈ શકીએ છીએ. બરાબર છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સેલ રેન્જને પસંદ કરો. ઇન્સર્ટ ટેબ હેઠળ પીવોટ ટેબલ ટૂલ બટન પર ક્લિક કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્રિએટ પીવોટ ટેબલનો ડાયલોગ બોક્સ જોવા મળે છે,
જેમાં પસંદ કરેલી સેલ રેન્જ જોવા મળે છે. અહીં ઓકે બટન પર ક્લિક કરતાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ક્રીન જોવા મળે છે, જેમાં જમણી બાજુના ભાગમાં પીવોટ ટેબલ ફિલ્ડ લિસ્ટ હેઠળ ફિલ્ડને અનુરૂપ ચેકબોક્સ જોવા મળે છે. અહીં ચૂઝ ફિલ્ડ ટુ એડ ટુ રિપોર્ટ હેઠળ ઉપલબ્ધ કોર્સ ફિલ્ડને નીચેના ભાગમાં આવેલ રો લેબલ્સમાં વિભાગમાં, ટાઈપ ફિલ્ડને રિપોર્ટ ફિલ્ટર વિભાગમાં, મંથ ફિલ્ડને કોલમ લેબલ્સ વિભાગમાં અને સેલ્સ ફિલ્ડને વેલ્યુ વિભાગમાં ડ્રેગ અને ડ્રોપ કરો. જો કે ઉપયોગકર્તા જરૂરિયાત મુજબ ફિલ્ડને વિવિધ વિભાગમાં ઉમેરી શકે છે. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પીવોટ ટેબલ જોવા મળે છે. અહીં ઉપરના ભાગમાં ટાઈપ હેઠળ ઓલની જગ્યાએ ચોક્કસ ટાઈપ પસંદ કરીને ફક્ત તેનું જ પરિણામ દર્શાવી શકાય છે. અહીં વેલ્યુઝ વિભાગ હેઠળ જોવા મળતા સમ ઓફ સેલ્સ પર ક્લિક કરીને જોવા મળતા મેનુમાંથી વેલ્યુ ફિલ્ડ સેટિંગ વિકલ્પ પસંદ કરીને સમની જગ્યાએ અન્ય પ્રકારની ગણતરીના આધારે પણ પરિણામને દર્શાવી શકાય છે. હવે છે ગોલ સીક. MS એક્સેલમાં કોઈ ચોક્કસ ધ્યેય એટલે કે ગોલ આધારિત પરિણામ મેળવવા માટે ગોલ સીક સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ગોલ સીકની શોર્ટકટ કી Alt+T+G છે. MS એક્સેલમાં નીચે આપેલ ઉદાહરણ પરથી ગોલ સીકની સુવિધાને સરળતાથી સમજી શકાય છે. સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થીના વિવિધ વિષય હેઠળ માર્ક દર્શાવેલ છે, જેમાં MS એક્સેસ વિષયની પરીક્ષા બાકી હોવાથી તેના માર્ક દર્શાવેલ નથી. અહીં કુલ ગુણ માટે સમ B3:B6 ફોર્મ્યુલાનો ઉપયોગ કરેલ છે તથા ટકા શોધવા માટે =B7×100/400 ફોર્મ્યુલાનો ઉપયોગ કરેલ છે. અહીં વિષયના કુલ ગુણના આધારે 51.75% જોવા મળે છે, પરંતુ જો આપણું ધ્યેય 70% લાવવાનું હોય તો બાકી રહેલા MS એક્સેસ વિષયની પરીક્ષામાં કેટલા ગુણ લાવવા પડે તે ગોલ સીક સુવિધાનો ઉપયોગ કરીને જાણી શકાય છે. અહીં સૌ પ્રથમ જેના આધારે ધ્યેય નક્કી કરવાનો છે તે પર્સન્ટેજના સેલને પસંદ કરીને રાખો અને ત્યારબાદ ડેટા ટેબ હેઠળ વોટ ઇફ એનાલિસિસમાંથી ગોલ સીક વિકલ્પ પસંદ કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોલ સીકનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં સેટ સેલ હેઠળ જે સેલના આધારે માહિતી બદલવાની છે તે પર્સન્ટેજનો સેલ B8 પસંદ કરો. ટુ વેલ્યુ હેઠળ જે ધ્યેય છે તે 70 કિંમત દાખલ કરો. અને બાય ચેન્જિંગ સેલ હેઠળ કયા વિષયના આધારે ઇચ્છિત ધ્યેય મેળવવા ઈચ્છો છો તે સેલનું એડ્રેસ પસંદ કરો. અહીં આપણે MS એક્સેસ વિષય આધારિત B6 સેલ પસંદ કરીશું. હવે ઓકે બટન પર ક્લિક કરતાં જ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇચ્છિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે MS એક્સેસ વિષયમાં 73 માર્ક્સ મેળવવામાં આવે છે તો 70% પરિણામ મેળવી શકાય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. ગોલ સીકમાં નીચેની ખાસ બાબતોનું ધ્યાન રાખવું. સેટ સેલ, તેમાં પરિણામ જે સેલમાં મેળવવાનું હોય તે સેલનું એડ્રેસ ઉમેરવામાં આવે છે. અહીં ખાસ ધ્યાનમાં લેશો કે આ સેલમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે જરૂરી છે. ટુ વેલ્યુ, તેમાં જે સેલની કિંમત બદલવી હોય તેની કિંમત ઉમેરવામાં આવે છે, એટલે કે ધ્યેય કે ગોલની કિંમત ઉમેરવામાં આવે છે. બાય ચેન્જિંગ સેલ, તેમાં કયા સેલના આધારે ઇચ્છિત ધ્યેય મેળવવું છે તેનું સેલ એડ્રેસ ઉમેરવામાં આવે છે. હવે આપણે સિનારીઓ જોઈશું. સિનારીઓ MS એક્સેલમાં કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કયા પ્રકારનું પરિણામ મળશે તે માટે સિનારીઓ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સિનારીઓ મેનેજર સુવિધા અંતર્ગત પરિણામ દર્શાવતો સમરી રિપોર્ટ તૈયાર કરી શકાય છે, જે જુદી જુદી પરિસ્થિતિમાં કયા પ્રકારનો પરિણામ મેળવશે તે દર્શાવે છે. MS એક્સેલમાં નીચે આપેલ ઉદાહરણ પરથી સિનારીઓની સુવિધાને સરળતાથી સમજી શકાય છે. સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકાશ પબ્લિકેશનનું જાન્યુઆરી મહિના હેઠળ લેખકને ચૂકવેલી રકમ 40,000, DTP કામગીરી હેઠળ ચૂકવેલી રકમ 7,000 અને બુક્સ માટેના કાગળની કિંમત 2,000 લીધી છે, જેના આધારે ટોટલ કોસ્ટ માટેની ફોર્મ્યુલા =sum B2:B4 મુજબ પરિણામ
49,000 જોવા મળે છે. અહીં દર્શાવેલી કિંમતો જાન્યુઆરી મહિનાની છે, જેમાં ફેરફાર થઈ શકે છે. આ કિંમતોમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. અહીં આપણે વધારા માટેની મહત્તમ કિંમત અને ઘટાડાની ન્યૂનતમ કિંમતના આધારે કેટલો ફેરફાર થઈ શકે તે સિનારીઓ વડે જાણી શકીએ છીએ. અહીં આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડેટા ટેબ હેઠળ વોટ ઇફ એનાલિસિસમાંથી સિનારીઓ મેનેજર વિકલ્પ પર ક્લિક કરીશું, જેથી સિનારીઓ મેનેજરનો ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાંથી એડ બટન પર ક્લિક કરીશું. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ એડ સિનારીઓનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં આપણે સિનારીઓ નેમ હેઠળ મેક્સિમમ નામ આપીશું અને ચેન્જિંગ સેલ્સ હેઠળ બદલતી કિંમતોના સેલ, ઓથર, ડીટીપી અને પેપર આધારિત B2 to B4 સેલ રેન્જ પસંદ કરીશું. ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરીશું. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સિનારીઓ વેલ્યુઝનો ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાં કિંમતમાં થતો અંદાજિત વધુમાં વધુ વધારો દાખલ કરી શકાય છે. ત્યારબાદ એડ બટન પર ક્લિક કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ એડ સિનારીઓનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં આપણે સિનારીઓ નેમ હેઠળ મિનિમમ નામ આપીશું અને ચેન્જિંગ સેલ્સ હેઠળ બદલતી કિંમતોનો સેલ, ઓથર, ડીટીપી, પેપર આધારિત B2 to B4 સેલ રેન્જ પસંદ કરીશું. ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરીશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સિનારીઓ વેલ્યુઝનો ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાં કિંમતમાં થતો અંદાજિત ઓછામાં ઓછો ઘટાડો દાખલ કરી શકાય છે. હવે ઓકે બટન પર ક્લિક કરતાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સિનારીઓ મેનેજરનો ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાં આપણે તૈયાર કરેલા મેક્સિમમ અને મિનિમમના સિનારીઓ જોવા મળે છે. હવે સિનારીઓ મેનેજરના ડાયલોગ બોક્સમાં સમરી બટન પર ક્લિક કરતાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સિનારીઓ સમરીનો ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાં રિઝલ્ટ સેલ હેઠળ ટોટલ કોસ્ટનું સેલ એડ્રેસ પણ પસંદ કરી શકાય. હવે ઓકે બટન પર ક્લિક કરતાં જ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમરી રિપોર્ટ જોવા મળે છે, જેમાં કરંટ વેલ્યુ સાથે તૈયાર કરેલા મેક્સિમમ અને મિનિમમ નામના સિનારીઓનું રિપોર્ટ સ્વરૂપે પરિણામ જોવા મળે છે. આ સાથે આપણો લેસન નંબર 26 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. પરંતુ આ બધું તો થિયરી છે, આપણે પ્રેક્ટિકલ દ્વારા ડીપમાં સમજીશું.